જય સ્વામિનારાયણ। આજે આપણે ઘી ગોળના પાયા લીધા વગર ચૂરમાના લાડવા બનાવવાના છીએ। તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીં 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવી છે ને એ જ લોટ લેવાનો છે। તેમાં આપણે 1 મોટો ચમચો ઓઇલ એડ કરી દેવાનું છે। તમે ચાહો તો ઘી પણ એડ કરી શકો છો। અને આવી રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। આપણી મુઠ્ઠી સરસ રીતે વળી જાય છે। તો આપણું જે 1 પાવડું મોણ નાખ્યું હતું એ સરસ પરફેક્ટ છે। તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ આપણે ટાઈટ લોટ બાંધી લેવાનો છે। આપણે ભાખરી બનાવી છે ને તેમના પણ કરતાં થોડોક ટાઈટ લોટ બાંધવાનો છે અને ત્યારબાદ આપણે સરસ રીતે ભાખરી બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ભાખરી બનાવશું એટલે આપણી જે કોર છે ભાખરીની એ થોડી થોડી ફાટી જશે, કારણ કે આપણો લોટ થોડોક ટાઈટ છે એટલા માટે। તો આપણી ભાખરી સરસ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે અહીં લોટી પણ ગરમ થઈ ગઈ છે। તો આપણે ભાખરી સરસ રીતે ચોળવી લેવાની છે। તો બંને બાજુ સરસ રીતે ભાખરી બની જાય એટલે આપણે તેલ કે ઘી કશું જ લગાવવાનું નથી, એકદમ કોરી જ ભાખરી આપણે બનાવવાની છે। તો આપણી ભાખરી સરસ બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ભાખરીના નાના નાના ટુકડા કરી લઈશું અને ભાખરી સરસ ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેમનું ચૂરમું બનાવવાનું છે। તો ચૂરમું બનાવવા માટે મિક્સર જારમાં આપણે બધા જ કટકા લઈ લીધા છે અને સરસ રીતે પીસી લેવાનું છે। તો આપણું સરસ ચૂરમું બનીને રેડી થઈ ગયું છે। તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે એકદમ આવી રીતે આપણે ચૂરમાને દરદરું પીસી લેવાનું છે અને ચૂરમું બની જાય ત્યારબાદ આપણે હવે અડધો વાટકો ગોળ એડ કરી દેવાનું છે। તમને જે રીતે ગળ્યું ભાવતું એવી રીતે તમે ગોળ વધારે ઓછો એડ કરી શકો છો। અને ત્યારબાદ આપણે આવી રીતે 1.5 મોટો ચમચો આપણે ઘી લેવાનું છે અને તમને જે મનગમતા ડ્રાયફ્રૂટ હોય તે પણ તમે એડ કરી શકો છો। અહીં મેં કાજુ, બદામ અને કિસમિસ લીધા છે અને સરસ રીતે બધું પીસી લેવાનું છે। તો સરસ આપણું ચૂરમું એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હાથેથી આપણે ચૂરમાના લાડવા બનાવીએ છીએ તો એકદમ આસાનીથી બની જાય છે। તો આવી રીતે આપણું ચૂરમું છે એ એક જ વખત મિક્સરમાં બધું જ એડ કરી દઈશું તો આસાનીથી બધું બની જવાનું છે। હવે આપણે આ ચૂરમાને એક ઊંડા બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે શેપ આપવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે ચાહો તો હાથેથી પણ લાડવા બનાવી શકો છો અને અથવા તો તમારી પાસે આવી રીતે લાડવાનું કોઈ મોલ્ડ હોય તો એમાં પણ તમે લાડવા બનાવી શકો છો। મારી પાસે મોલ્ડ હતું તેમાં મેં ઘી લગાવી દીધું છે અને સરસ રીતે થોડુંક આપણે ચૂરમાનું મિશ્રણ લઈ અને આપણે મોલ્ડની અંદર પરફેક્ટ આવી રીતે દબાવી દેવાનું છે। દબાવીને આપણે ભરીશું એટલે આપણો જે લાડવાનો શેપ છે એકદમ મસ્ત આવવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા જે લાડવા છે એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે। તો ચૂરમાના લાડવા આપણા બની ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને ઘી ગોળના પાયા વગરના આ લાડવા કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જે લોકો ફર્સ્ટ ટાઈમ પણ જે ચૂરમાના લાડવા બનાવતા હશે તેમના માટે તો આ એક બેસ્ટ રેસીપી છે, તમે આવી રીતે બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને જો અમારા ચૂરમાના લાડવા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે ફરીથી મળીશું। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હેપી ગણેશ ચતુર્થી।